નવનીતભાઈ બાલદિયા નામના કોળી સમાજના આગેવાન પર જે હુમલાનો બનાવ બન્યો છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં તેના પ્રત્યાઘાતો પડ્યા છે। આ બાબતે મામલતદાર કચેરીએ, કલેક્ટર કચેરીએ કોળી સમાજના લોકો આવેદનપત્ર પણ પાઠવી રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાના દામનગર ખાતે કોળી સમાજના લોકો દ્વારા રેલી કાઢવામાં આવી, જેમાં ન્યાય આપોના નારા લગાવવામાં આવ્યા। શું મામલો છે, શું માંગ છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણાનો ચકચારી કેસ હવે ગુજરાતભરમાં તેના ઘેરા પડઘા પડ્યા છે, કેમ કે જે રીતની સ્થિતિનું નિર્માણ થયું છે, કોળી સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે। આ પ્રકારની ઘટનાઓ કોળી સમાજનું કહેવું છે કે નહીં સાંખી લઈએ અને આમાં જે કોઈ પણ જવાબદાર લોકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। નવનીતભાઈ બાલદિયા નામના વ્યક્તિ પર 8 થી 10 જેટલા શખ્સો દ્વારા થોડાક સમય પહેલાં ધોકા પાઇપો વડે હુમલો કરવામાં આવ્યો હતો ને આ ઘટનાને લઈને ગઈકાલે બગદાણા ખાતે બાપા સીતારામના મંદિર બહાર કોળી સમાજના કેટલાક આગેવાનોએ જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો હતો। સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ઠેર ઠેર આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે, ન્યાયની માંગ પણ ઉઠી રહી છે અને આ વચ્ચે અમરેલી જિલ્લાના દામનગર ખાતે કોળી સમાજના લોકો દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી। નવનીતભાઈ બાલદિયાના સમર્થનમાં આ રેલી નીકળી હતી, જેમાં ન્યાય આપોના નારા લગાવવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલાની તપાસ હાલ એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં અમરેલીના એસપી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં આ ટીમ કામગીરી કરી રહી છે। એક પુરાવાઓ મેળવવામાં આવી રહ્યા છે। ત્યારે હવે કોળી સમાજના જે અમુક આગેવાનો છે તે એસઆઈટીની કામગીરી સામે સવાલો પણ ઉઠાવી રહ્યા છે, વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે। તો અમુક આગેવાનો છે તે એસઆઈટીની તપાસ સામે વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે। કોળી સમાજને ન્યાય જલ્દી મળે તેવું કરે સાહેબશ્રીને, અને અમારી એકતાને સૌ સ્થાન આપવું। કોળી સમાજને અમે એક જ સાથેથી બધા કોળી તળપદે કે ચોળી એવું છે જ નહીં। કોળી સમાજ એકતા છે, ગુનેગારને સજા મળે, હા, નિર્દોષને નહીં। બગદાણામાં જે બબાલ થઈ છે, નવનીતભાઈને ન્યાય આપે એ માટે આ કોળી સમાજ, માંધાતા, વેલનાથ બે સમક્ષ એક થઈ સમાજ અને આવેદન આપે છે કે નવનીતભાઈને ન્યાય મળે। બોલો કોળી સમાજ, ન્યાય આપો, ન્યાય આપો, નવનીતભાઈને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, નવનીતભાઈને ન્યાય આપો। જય જય માંધાતા, જય માંધાતા, જય જય વેલનાથ, જય વેલનાથ, મારો વીર મહાન ધાતાની જય। ત્યારે હજી પણ કોળી સમાજનો વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે કે જો આગામી સમયમાં આ મામલાના સંદર્ભમાં કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, નવનીતભાઈને ન્યાય નહીં મળે તો કોળી સમાજ સંમેલનો કરશે, ઠેર ઠેર ઉગ્ર આંદોલનની શરૂઆત થશે। ત્યારે આ પરિસ્થિતિના પગલે હવે આગામી દિવસોમાં જોવું રહ્યું કે આ ઘટનામાં શું નવો વળાંક સામે આવે છે, એસઆઈટીની ટીમ શું રિપોર્ટ સબમિટ કરે છે, શું ખુલાસાઓ આ કેસને લઈને સામે આવે છે, એ આવનારો સમય બતાવશે। પરંતુ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને હાલ તો વિરોધ છે કોળી સમાજનો તે યથાવત જોવા મળી રહ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ